ના સમાધાન તો પછી તમે વિડીયો મૂક્યો તો ને હા પછી નું થઈ જ ગયું હતું, પણ હું લેવા નહોતો જતો. પછી લઈ જાઓ, પછી હમણાં લઈ આવો 2 ઠીક ઠીક મહિના આતે પહેલા. દી એ બેન કહેતા હતા કે અમે તેડી જાવ ને એ બધું વાત કરતા હતા હા એ. હા, મેં તેથી તમને નહોતું કીધું તમને કે ઈ કે છે હવે લઈ જાવ એમ. હા સાગરભાઈ, હા એટલે ભાવનગર થી મિસ્ત્રી બોલું છું. બોલો ને. તો અમારે 2 મહિને સમાધાન થઈ ગયું. 2 મહિને તો મારી હારે છે ને રાજકોટમાં રહેવી છે, તો સમાધાન નો વિડીયો મૂકી દેજો. એટલે કઈ રીતનું સમાધાન? સમાધાન પારસભાઈ જયંતિભાઈ ચૌહાણ મિસ્ત્રી, તમને ફોન નતો કર્યો એક વાર મેં? હા પિંકી બેન, હા હા 2 છોકરી હતી મારે. હા આવીને લઈને બી આવ્યો, સમાધાન થઈ ગયું ને 2 મહિનાથી રાજકોટમાં રહેવી જોઈએ બરોબર. વ્યવસ્થિત 2 માણાને. હા અને સમાધાન તમારા હિસાબે શું છે તો તમે તરત એક વતી વિડીયો મૂકી દેજો પણ સમાધાન નો. તમારે એ મને કેવું જોઈએ ને કે કીધું મેં તમને બે વારે પહેલા કીધું તું, પણ તમે કઈ કામમાં હતા અમદાવાદ કે કામમાં હતા, તમે મને કીધું પછી કરજે પછી મારે મગજમાંથી નીકળી ગયો. ઠીક આ તો ઠીક. તમારા વિડીયો સાંભળતો હતો ને, ઓડિયો સાંભળતો હતો ને, હા તો મને યાદ આવી ગયો. તમારો નંબર હતો પછી સેવ હતો જ તમારો. તમે કીધું સાગરભાઈ ને કહી તો દો, એટલે એને કામ ઓલું બીજા સાંભળે ને કે હાલો ભાઈ સાગરભાઈ સમાધાન કરાવી નાખ્યો. ઠીક ઠીક. આપણે શું નામ હતું બેન નું નામ? પિંકી બેન. હા પિંકી બેન. ક્યાં બધું? ઝારખંડ. હા ઈ મને યાદ છે. એ તો ઘણો ટાઈમ થઈ ગયો આપણે વિડીયો વાયરલ કર્યો. કેટલો નામ છે તો? એ ઓલા ચોમાસામાં કર્યો હતો, એટલે 7-8 મહિના થઈ ગયા. તો વરસ દિવસ સમાધાન થયું તમારું? ના સમાધાન તો પછી તમે વિડીયો મૂક્યો તો ને હા પછી નું થઈ જ ગયું હતું, પણ હું લેવા નહોતો જતો. પછી લઈ જાઓ, પછી હમણાં લઈ આવો 2 ઠીક ઠીક. મહિના આતે પહેલા. દી એ બેન કહેતા હતા કે અમે તેડી જાવ ને એ બધું વાત કરતા હતા હા એ. હા, મેં તેથી તમને નહોતું કીધું તમને કે ઈ કે છે હવે લઈ જાવ એમ. હા એ મેં વાત કરી હતી એ જ ને. હા 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 કાંઈ વાંધો. તમારો વિડીયોના માધ્યમથી સમાધાન થઈ ગયું એ વિડીયો મૂકવાનો છે ને ટૂંકમાં? હા, ટૂંકમાં એટલે શું છે, બધા પબ્લિક ખબર થાય કે હાલો ભાઈ સાગરભાઈ ના હિસાબે સમાધાન થઈ ગયું ભલે તેમાં હું છે કે તમારે મને વાત કરવી જોઈએ ને. અત્યારે તમે એટલો બધા એમ. મોડા વાત કરો તો મને તો મગજમાંથી નીકળી જાય, પછી કઈ હું ફોન તો કરું નહીં. મેં તમને 2-3 વાર ફોન કર્યા હતા. મેં તમને 2-3 વાર ફોન કર્યા હતા, પણ એમાં શું છે, તમે કામમાં હતા. એકવાર સાંજે કર્યો તો તે તમે કામમાં હતા, એક તમે ફેમિલી મેટરમાં હતા ને એકવાર તમે કંઈક અમદાવાદ હતા. 3 વાર મેં તમને ફોન કર્યા હતા. આમાં શું છે કે અત્યારે સામાજિક કામમાં અંદર ઘણું જાજુ હાલતું હોય એમ કે. મેં એને ખાલી એટલું જ કીધું છે. મેં તું તારે બીજાનું કઈ ન સાંભળવું, હું કહું ને એ સાંભળવું. બીજું તારે હું તને જેથી કઈ કહું તેથી તારે દુઃખ લગાડવાનું. હા એ કહેતા તો કહેતી તેમ નહીં પડવાનું, હા એકબીજાને બે સમજૂતી કરી અને એકબીજાને હારે હપીને રહેવાનું. ના મને કે તમે કયો એમ તમ તારે બસ હવે તમે કયો એમ. એટલે એ અમારે સંબંધ રાજકોટમાં ભાવનગર નથી. રાજકોટમાં મકાને લઈ લીધો, શાંતિથી 2 માણસ રહેવી છે. સવારે ટિફિન બનાવી દે અને હું સવારે કામે વયો જાઉં, સાંજે 8 વાગે ઘરે જાઉં છું. કાંઈ વાંધો. નિરાતે શાંતિથી અને હપીને દેજો. જે કાંઈ મારી કુટેવ હતી, આદત હતી, બધી મેં મૂકી દીધી તમ તારે. હા એ તો મૂકી જ દેવાય ને ભાઈ. આપણે બાળ બચ્ચા છે, અને બે દીકરીઓ છે ને તમારે? હા, અને હોલ્ડમાં કહેતા હો તો વાત કરાવી દઉં તમને. ના ના વોલ્ટમાં તો લગાડો બેન ને વાત કરાવો ને. ક્યાં છે બેન? એ ચાલુ છે. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરીને લાઈન પર રહો. આપ જે વ્યક્તિ ઉપાડતી નથી. સાંજે ઘરે જાઉં ને, હા હા તો સાંજે તમને છે ને રૂબરૂ તેના ફોન માંથી ફોન કાંઈ વાંધો નહીં. કરાવડાવું. પણ તમારા વિડીયોના માધ્યમથી તમારું સમાધાન થઈ ગયું ને, હા હા હા. એ આપણે વિડીયો મૂકી દેવું તમારો. તમે ફોટા બોટા હા. નાખજો તમારા 2 જણાના, એટલે ફોટા સમાધાન થઈ ગયું. તમારી પાસે છે જ છે એ ને પાછું ફોટા? ડિલેટ લાગી જાય, કેમ કે મારા કાયમ કેટલું હાલતું હોય ભાઈ. હા તો વાંધો નહીં. તો તમને સાંજે વાત કરાવીને કાલે વિડીયો મૂકી દેજો ઓડિયો. ઓકે ઓકે હો ભાઈ. સાંજે તમને વાત કરાવી દઈશ ઓકે વ્યવસ્થિત. ઓકે. તો મિત્રો, ભાવનગરના પારસભાઈ અને પિંકીબેન વચ્ચે જે લાંબા સમયથી મતભેદ અને વિવાદ ચાલી રહ્યો હતો તેનું આખરે સમાધાન થઈ ગયું છે. આ ઘટનાને આપણને શીખવે છે કે કોઈ પણ સંબંધમાં વાતચીત, સમજદારી અને ધીરજ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આશા રાખે કે બંનેનું જીવન હવે સુખ અને શાંતિથી આગળ વધે. આ મામલે તમારો શું મંતવ્ય છે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.